તો નમસ્કાર મિત્રો, ભૂખ્યા જતું ભોજન પહોંચાડ્યું છે મારો દેશ. હું છું તમારો રાકેશ બાપુ ને અત્યારે હું આવી ગયો છું ભડકા ગામમાં, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. અમારા કમલેશભાઈ છે, દાદીમા છે, દાદીમાને દેખાતું નહીં ને અમારા કમલેશભાઈને અણબનાવ બનવાથી આજ કામ કરતા નહીં ભાઈ. ને કમલેશભાઈનું ઘર તમે જોઈ શકો છો મિત્રો, આ જ કન્ડિશનમાં. કમલેશભાઈ, આ ઘરની કન્ડિશન કેટલા વર્ષથી અમારો છો તમે? લગભગ 6-8 વર્ષથી. જો મિત્રો, કમલેશભાઈને કામકાજ કરાતું નહીં, દાદીમાં દેખાતું નહીં, બરાબર. આ જ કન્ડિશનમાં મારો કમલેશભાઈ દાદીમાં 7 વર્ષથી આ જ ઘરમાં ગુજરાન ચલાવે છે. તો અત્યારે એમના માટે સામાન કીટ ને દાદીમા માટે સાડી લઈને આવી ગયો છું. શિવભાઈ, તમારું શું કહેવું છે? આ કમલેશભાઈને જે હાલત જોઈ અને દાદીમાને જે એમને દેખાતું નહીં એ જોઈને બહુ મનમાં બહુ દુઃખ થાય કે આમના માટે કશું કરવું છે. અમે 2 ટાઈમ ખાવાનું નહીં ખાઈએ તો ચાલે, પણ આવા લોકો માટે કશું કરવું છે. આ માણસ એમની રીતે એમના પગો ઉપર કામ કરતો હતો, પણ જે 2019માં એમનો બનાવ બન્યો ને એમના હાથ જે કપાવવા પડ્યા એમના પછી અત્યારે એમનાથી કશું થાય એવું નથી. અત્યારે એમનું ગુજરાન એમના પપ્પા ચલાવે છે, નાની એવી ખેતીવાડી છે. અને જે છે તમે અમારી સાથે જોઈ જ શકો છો, દાદીમાંથી જોવાતું નહીં, એમને આ કમલેશભાઈથી કશું કામ થતું નહીં. જે એમનું ગુજરાન ચલાવે એમના પપ્પા ચલાવે છે. અને જેમ બને એમ તમે વિડીયો શેર કરજો અને કંઈક મદદ કરજો અને કંઈક પ્રેરણા હારી આપજો. જય માતાજી.